દોસે તડકો અને ગરમી છે ને બહુ. તો આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ? મમ્મી મને ઢીંગલા લઈ જો ને. ઢીંગલા જેવડી છે? હા. અહીંયા સાક્ષાત માતાજી હોય ને એવી મૂર્તિ છે. આપણે તમે દર્શન કરો અને આમ ધન્યતા અનુભવશો. તો ચાલો તમે મજા નથી આવતી કે તડકો લાગે છે? માથું દુખે એવું છે. જો ધાર્મિક ભાઈ ગાડી લઈને ગયા છે આંકવા માટે. તમે મારા ભાભી છો કે તો સુખનો સુરત ઉગાડી દીધો છે ગીતા માસીએ, પણ થાર ફોર્ચ્યુનર માં નહીં. હા, વીઆઈપી માણસો આવી જશે ને સરકારે પંખો શરૂ કરી દીધો છે. તડકો અને ગરમી છે ને બહુ. તો આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ? કેતી નહીં નોચ કહું ને થાય હું કહી દે છે. ના ના સરપ્રાઈઝ છે. આખો બ્લોગ જોવા પડે એના માટે. અહીંયા હું કઈ જગ્યા છે, અમે હું કરવી છે. અમે મતલબ કે નાની એવી ટ્રીપ પર આવ્યા છે, સમજો ને ગાઈસ. કન્ટિન્યુ રહેજો, મજા આવશે. ધાર્મિક ભાઈ કેમ બેસી જશે? થોડું છે ને આ તડકો લાગી છે ને. ચાલો એને મળીને રિવ્યુ લેવી. ધાર્મિક ભાઈ શું છે? યુટ્યુબ ફેમિલી ગાડી આવે છે ને તો આમાંથી થાંભલા કાઢ નાખે. આ ફોલ્ડિંગ થાંભલા છે, મેં તો પહેલી વાર જોઈ. અને આ માર્કેટ જોઈને તમને કઈ જગ્યા લાગી છે ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. તો યુટ્યુબ ફેમિલી છે મસ્ત મસ્ત મજાની ચુંદડી છે ને રમકડાઈ છે. મમ્મી મને ઢીંગલા લઈ જો ને. ઢીંગલા જેવડી છે? હા તમે લઈ જાઓ. હાલો હું ઢીંગલા જેવી શું કે નહીં ગઈ મને કોમેન્ટ કરજો. તો કેટલા મસ્ત ક્યુટ ક્યુટ અહીંયા હાટવાળા ઓશિકા છે ને કિચન પણ એટલા મસ્ત છે ને રમકડા તો જો ઓલી બિલાડી કેટલી મસ્ત છે ગઈ, એક નંબર છે. જો તો ખરી અહીંયા બ્લેક આર્ટ હોતી છે. જો ગઈસ, વાવ સો બ્યુટીફુલ. જો યુટ્યુબ ફેમિલી હજી છે ને અમે મંદિરે નથી ગયા ને એ પહેલા તો અહીંયા ખરીદી શરૂ થઈ ગઈ. બોલો કેમેરો છે આમ કરવી ને તો આમ બધા અલગ અલગ બધું સાફ કરે. જો અહીંયા ફરે છે ઉપર દેખાય. જો ડાગલા એવા અલગ અલગ. જો ગાઈસ વાવ કેટલો મસ્ત છે અને એકદમ ક્યુટ ક્યુટ બધી વસ્તુ અહીંયા મળે છે ગાઈસ. ગળામાં પહેરવાના રાધા કૃષ્ણ છે ને કૂતરા ને નાના નાના બિલાડી ને એવું બધું છે. ઢીંગલી ને એવું બધું. અહીંયા હાથમાં પહેરવાના કડા ને એવું બધું છે. ને આ જો મેં મેન વસ્તુ કીધી હતી ને ક્યુટ ક્યુટ બિલાડી છે ને. હવે કન્ટિન્યુ રહેજો ગાઈસ. તો મિત્રો આ મંદિર જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ. આપણે આવ્યા છીએ મવા ભવાની મંદિરે અને કતપર ગામનું નામ છે. જ્યાં અંદર હું દર્શન કરી આવ્યો છું અને અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે. તો તમને હું દર્શન તો નહીં કરાવી શકું, પણ હા જ્યારે તમે અહીંયા આવો ત્યારે તમારે જાતે જ દર્શન કરવા જોઈએ, કેમ કે મોબાઈલની મનાઈ છે એટલે આપણે અંદર જતા નથી. અને જો આજે કંઈનું લુક છે ને આ એની માર્કેટ છે, મતલબ કે તમારે જ્યાં કંઈ ખરીદી કરવી ને તો અહીંથી તમે કરી શકો. મિત્રો આ છે ભવાની માતાજીનું મંદિરનું એન્ટ્રન્સ. ત્યાં લખેલું છે જય ભવાની. અને તો અહીંથી તમને દર્શન કરાવવું આવે. હવે અહીંથી તમને દર્શન કરાવવું. તો જો યુટ્યુબ ફેમિલી અહીંથી છે મેન દ્વાર અંદર જવાનું ને માતાજીનું આવત છે અને બધા નાના નાના બીજા ભગવાનના મંદિર છે. જો અહીંથી ઉપર લખ્યું છે જય ભવાની માનું નામ. અહીંયા શરૂઆતમાં પહેલાં મહાદેવનું મંદિર છે અને ઉપરથી જો આખું મંદિર આ રીતના કંઈક છે. અને અહીંથી છે આ માતાજીનો મેન દ્વાર. અહીંયા તમે આવો ને એટલે આપણને છે ને માતાજીના આમ આપણે ફળામ થઈ જાય એટલે અદ્ભુત આનંદ થાય છે. હવે તમે દર્શન કરો. એ સાક્ષાત માતાજી હોય ને એવી મૂર્તિ છે. આપણે તમે દર્શન કરો અને આમ ધન્યતા અનુભવશો. તો ચાલો તમે મારી ભેગા દર્શન કરો માતાજીની મૂર્તિ. બાકી આમ સાક્ષાત માતાજી અને મંદિરનું બાંધકામ જુઓ એક નંબર છે ઉપરથી બધે. અને ફરતા હોતે બધા અલગ અલગ ભગવાનના ફોટા છે. જો યુટ્યુબ ફેમિલી પ્રસાદી રૂપે આપણે માતાજીનું કંકુ થોડુંક લઈ લીધું છે અને આ શ્રીફળ જોડે હતું કંકુ જોડે માતાજીને શ્રીફળ વધેરી નાખવી આપણે.
અહીંયા મંદિર છે ને શ્રીફળ વધેરવાનું અહીંયા સામે છે અને આ સામે છે દરિયો. આપણે હમણાં નીચે જવાના છીએ ગાઈસ અને અહીંથી જો આ લોકેશન આવે છે બધું બેસવાની ને એ બધી સુવિધા છે. મિત્રો હવે મેં છે ને ધીમે ધીમે નીચે ઉતરવાનું શરૂ કરી દીધું છે. તો બધા હારે ઉતરીએ છીએ ને હવે નીચે ઉતરીને તમને બતાવી દરિયો તો અત્યારે નજીક નથી, બહુ આખો છે. તો ત્યાં દરિયો છે એટલે જોવી છે. હાલો બનાવી રહ્યો. મજા નથી થતી કે તડકો લાગે છે માથો દુખે એવું છે? અને રેતી જો ગાઈસ કેવી છે મસ્ત ની મને બહુ ગમે. ઉલીસ મીઠા જેવી રેતી થઈ ગઈ છે પણ ગરમી છે ને એટલે ગરમ થઈ ગઈ છે તડકાની. હા આની રેતી છે ને થોડીક વધારે મને ઝીણી લાગે છે મિત્રો. બહુ મજા આવી રહી છે રમવાનું મન નકર થાય છે મને એમાં. ગમે બીચ ઉપર જાય ને એટલી બધી ઝીણી રેત ન હોય પણ આની કંઈક થોડીક વધારે જ ઝીણી લાગે છે. માંડવી બીચ ઉપર મેં જોઈ હતી ને કચ્છમાં કેવું લાગે છે ખબર એવી છે? હે. જેસલમેર જેવી રીતે રહેતી છે. જેસલમેર મને ફીલિંગ આવે છે. જેસલમેર જઈ આવીશ તું? બધા એમ કે એને બહુ જીની રહેતી તો ફોટોશૂટ માં જોઈ ની આવી જ રહેતી હોય. તું જેસલમેર જેવી હોય તો કે સપનામાં જ ગઈ સિરિયલમાં તમે લઈ જાઓ. મિત્રો કઈ કઈ આવા નાસ્તો છે, જે નાસ્તો ખાવ તમને નાસ્તો મળી જાય. આ પટ્ટા હે ને છે અને અહીંયા ગાડીઓ ભાડે આપે છે. જો એટીવી એટલે તમે અહીંથી ભાડે લઈ શકો છો જ્યારે તમારે આવવું હોય ત્યારે. અને આમે જો બંધણ બાંધેલા હોય ને એવું લાગે છે કેમ કે હું ઓલા એક ભાઈના વ્લોગ જોઉં છું ને એમાં એવી બધી ભાષા બોલે આપણને ખબર ન પડે. તો જોવા જોઈ લો આવું બધું છે. તો ધાર્મિક ભાઈ જાય છે. ધાર્મિક ભાઈ તું જા, માર નથી જવું. તમે આલો ને. જો ધાર્મિક ભાઈ ગાડી લઈને ગયા છે આંકવા માટે. જો એ બધા જાય છે ગાડીમાં. તમે જો કેટલા દૂર સુધી ગાડી જાય છે. કેમ કે અમારે ધાર્મિક ભાઈને ગાડી આવડે જ નહીં એટલે એ બધું એવું વાંચ્યા કરે. અને આપણને છે ને વાહનનો શોખ ઓછો થઈ જાય એટલે આપણે કંઈ વાંચીએ નહીં, વાટકશાળા કરીએ નહીં. એ દેર પહોંચાય બે જો ફેરા કરે એમાં. ત્યાં પૂછી ગાડી તો અહીં પહોંચી ગઈ છે. મમ્મી કેટલા રૂપિયા કીધા? 100 રૂપિયા કીધા. ઠેક 100 રૂપિયા છે. હા તો મિત્રો તમને રેટને તો ખબર પડી ગઈ. જો કે રેટ જે છે ને એ સમય પ્રમાણે વેરિએશન આવતું રહે છે એમાં ગમે ત્યારે. તમે સિઝનમાં આવો તો થોડોક ભાવ વધારે હોય, અત્યારે ઓછો હોય, ઓફ સિઝન હોય તો એવું બધું હોય એટલે દિવાળી ઉપર પાછો વધી જાય. એટલે એ તમે જ્યારે આવો ત્યારે અલગ અલગ ભાવ હોઈ શકે છે. બાકી તમે જુઓ અત્યારે પબ્લિક કોઈ હાવ નથી એવું તો નથી, ઘણાય માણસો છે. અને આ જો પંખો આપણા માટે શરૂ કર્યો છે. મિત્રો દરિયો તો છે ને બહુ ઊંડો છે એટલે એ તો તમને બતાવ્યું નહીં, તમને ખબર પહેલાં જ બતાવ્યું હતું કે ત્યાં અંદર જવાય એવું છે નહીં. એટલે બાકી એક મસ્તીની કોમેન્ટ કરી આપો તમારા ભાઈ માટે. આવા બધાને હાલવામાં ભી પડે છે. મજા આવે. મને તો બહુ ગમે. આવ્યા તે તો ગળીને તમે આવ્યા. હવે રેતી ગરમ લાગે હે મને મજા આવે. તો છે ને જલ્દી દાદરા ચડી આવી ડમરી ઉડાડતા આવે હો વાહે ડમરી ઉડાડતા. અને નાસ્તા પાણી કરી લેવી. અમે હું લીધું થાર કે ફોર્ચ્યુનર? કૂતરા લીધા કઈ નહીં ને. અચ્છા એવો તો સુખનો સુરત ઉગાડી દીધો છે ગીતા માસીએ પણ થાર ફોર્ચ્યુનર માં નહીં કૂતરા છોડાવે. मेरे को बहुत अच्छा लगा ये। अच्छा लगा आपको? हाँ, पैसा बहुत दिया। पैसा कितना पैसा दिया? कौन सा तुम्हारा? હું તમારો નાનો દેર છું કે તો नाना नाना देशो તમે મારા ભાભી છો કે તો तुम्हारा वीडियो જોશો? હા કે તો હે વીડિયો જોશો મારે? હા કે ને બોલ તો ખરે. બોલ તો ખરો કાર પછી તી ડોક રાખી હા તો YouTube ફેમિલી હવે આવી ગયા છે આપણે મામાના ઘરે. તો આ બધા છે ને મારા વિડિયા જોવે રોજ બધા એમ કે મારા ભાભી છે એમ જો આ બધા ચીના ચીના કેવા ક્યુટ છે જો આના તો ઉભો રહે જો હે આના હું છે આના હું છે એ ભત્રીજા છે મમ્મીના. આ જો કેટલા જો આ તો જો ઝીણી આવી જા છે જા અને જો આ મમ્મીના બધા ભત્રીજા છે. હે તમે બધા ભત્રીજા છો? હા જયરાજ. હા જય માતાજી કે જય માતાજી. એમ લાઈક કરો કે તો બધા આમ કરો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો. એ તો વિડિયો જોશો વિશ્વ મારા? હે તને ગમે વિડિયો જો અમારા? હે આ તો જો જીની એવી આઈ જીની ઈ તો જો આગી આગી ભાગે છે. આ નહીં હોય એમ નહીં કરવાનું. કા તાળી માર તો આમાં તાળી માર.
આ લે યુટ્યુબ ફેમિલી મામીના ઘરે આવ્યા એટલે બનાવી આપી દીધી છે લચ્છી. ચાલો તમે પણ ઠંડી ઠંડી લચ્છી પીવા તડકાની જો બધા પીએ છે. ચાલો તમે પીવા. યુટ્યુબ ફેમિલી આ કેવી નાની નાની છે ને વાછરડી છે, આમ જોઈને છે તમને રમાડવાનું જ મન થયા કરે. કેટલી નાની નાની છે, છો એક નહીં હો 4 છે. મામાની છે ને એવા હતા ને તો આ તો જો કેવી મસ્ત ક્યુટ રીતે ઉઈ ગઈ છે. મીઠા મીઠા સપના જોવે છે. આ તો જો આપણે એવા ને તો મળવા ઊભા થયા મેડમ. નહીં કૂતરો છે જો એક પાડેલો, કેવો નાનો મસ્ત બેસારો. તો હાલો હવે અહીંયા મામાના ઘરેથી નીકળવી. તો અમે કન્ટિન્યુ રહેશો ગઈશ, આગળ ક્યાં જાય નક્કી છે નહીં. ચાલો બધાને બે કહી દેવી અને આ બધા જો હેલા આવે. ચાલો તમે કન્ટિન્યુ રહેશો. તો યુટ્યુબ ફેમિલી આપણે ઘરે આવ્યા છે ને આપણે તો ઘરે આવીને ભૂખ લાગી એટલે નાસ્તાની બાકાજી કંઈ બોલાવી દીધી છે. મમરા વઘારીને કાઢે ભૂંગળાને ગાંઠિયા ને એવું બધું છે ને હું મમ્મીને ત્રણે બેસી ગયા છે નાસ્તો કરવા. તો હવે ફરીથી મળે નવા બ્લોગમાં. ને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું તો નહીં જ ભૂલતા મારા વાલા. તો ફરીથી મળે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.